ગત 12 જૂન 2025ના રોજ અમદાવાદ ખાતે પ્લેન ક્રેશની ગંભીર દુર્ઘટનાને લઈને 1 વર્ષ પૂર્ણ થઈ રહી છે। ત્યારે 1 વર્ષ પહેલા થયેલ અમદાવાદની પ્લેન ક્રેશની ઘટનાએ અમરેલીના પટેલ પરિવારની એકની એક દીકરીને છીનવી લીધી। આ દુર્ઘટનામાં પડસાલા પરિવારને લાડકી દીકરી રિદ્ધિનું મૃત્યુ થયું હતું। 1 વર્ષ બાદ પણ તેની માતાના આંસુ સુકાતા નથી અને તેઓ રડતા ચહેરે દીકરીના દુઃખની વેદનાઓ વર્ણવતા સરકાર સમક્ષ બ્લેક બોક્સનો ડેટા જાહેર કરવાની માંગણી કરતા જણાવ્યું કે વિમાન દુર્ઘટના કઈ રીતે થઈ। અમારે કોઈ સહાય જોઈતી નથી, પરંતુ દુર્ઘટનાનું કારણ જોઈએ છે અને આવું ફરીવાર કોઈ બીજા સાથે ન બને તેવી હૃદયપૂર્વક વિનંતી છે। બેન રિદ્ધિબેન ને 1 વર્ષ પૂર્ણ થશે। હા, દીકરી જવાનું શું કહે છે? દીકરી જવાનું દુઃખ તો એટલું ભારે છે કે કોઈ એનો શબ્દ નથી કે હું તમને કહી શકું એમ। અમારું તો બધું જ લૂંટાઈ ગયું। બેન આ ઘટના ઘટી ત્યારે આખી ઘટના શું હતી? અમે તો એરપોર્ટે એને મૂકવા ગયા હતા અને રાતે અમે લોકો નીકળ્યા એટલે ત્યાં 10, સાડા 10, 11 વાગે તો એ અંદર એને લગેજ ચેકિંગ ને બધું થઈ ગયું હતું। પછી અમને થોડીક વાર તો અમે ત્યાં બેઠા હતા એરપોર્ટ ઉપર। પછી કે તમે લોકો હવે જાઓ, માધવ આખી રાત હું તો નથી તો એને નીંદર થઈ જાય। હું તો એ કે પ્લેનમાં બેન હું જ જવાની છું કે પછી ત્યાં જઈને ફોન કરીશ એમ। તો અમે તો અડધે રસ્તે પહોંચ્યા તઈ તો અમને આ જાણ થઈ કે ભાઈ આ રીતનું થયું છે। તો અમે તો કોઈ દિવસ જોયું નહોતું, કઈ ખબર નહોતી પડતી પ્લેન ક્રેશ હું એમ। અમને એમ કે કઈક વાગ્યું હશે, હાથ પગમાં ઈજા થઈ હશે, પણ હાવ હચોડું આ રીતનું થાય એવું તો સપને કોઈ દિવસ વિચાર્યું નહોતું। અને અમે ત્યાં પહોંચ્યા, સિવિલે પહોંચ્યા ને ઈ હાલત તો ભગવાન કોઈને નો દેખાડે। રાડા રાડી, ચીસા ચીસી બધી અમે ગોતતા હતા બધી। આ ઓઢમાંથી ઓલા ઓઢમાં, ઓલા ઓઢમાંથી ઓલા ઓઢમાં કે ક્યાંક અમને મળી જાય એમ। બેન આ દીકરી વિશે એના લગ્ન કેટલા સમય પહેલા લંડન થયેલા? એને 1.5 વર્ષ થયું। 1.5 વર્ષ થયા ત્યાં જ હતી લંડનમાં। 2 મહિના થયા અહીંયા આવી હતી ઇન્ડિયા। બેન એના પતિનો તમારી સાથે કેવો વ્યવહાર તો 3-4 મહિના તો ઈ લોકોએ જમાય છે બહુ આમ સારી રીતે કે ભાઈ અમારે દીકરાની જેમ જ એમ। પછી જયારે આ ટાટા વાળાનું ફંડ ઓલું થવાનું હતું ત્યારે થી પછી હચોડા કોન્ટેક્ટ ઈ લોકોએ મૂકી દીધા કે ભાઈ ફોનમાં કઈ જવાબ નહીં, મેસેજમાં કઈ નહીં।